લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહારાજા સયાજીરાવ ડાયમંડ જ્યુબિલી ડે નિમિત્તે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી। એમએસયુની ફેકલ્ટી ઓફ સાયન્સ ખાતે મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની પૂર્ણ કદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। કાર્યક્રમમાં રાજમાતા તથા યુનિવર્સિટીના ચાન્સેલર શુભાંગીદેવી ગાયકવાડ, વાઇસ ચાન્સેલર ડો ભાલચંદ્ર ભણગે, રજિસ્ટ્રાર ડો કે એમ ચુડાસમા સહિત ડીનો, પ્રોફેસરો, સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા। ઉપસ્થિતોએ મહારાજા સયાજીરાવના શિક્ષણ, સમાજ સેવા અને રાજ્યના વિકાસ માટેના અમૂલ્ય યોગદાનને ભાવપૂર્વક યાદ કર્યા। ઉલ્લેખનીય છે કે 3 જાન્યુઆરી 1936ના રોજ મહારાજા સયાજીરાવે 60 વર્ષનું શાસન પૂર્ણ કર્યું હતું, જેની સ્મૃતિરૂપે દર વર્ષે આ દિવસ ઉજવવામાં આવે છે। આજે 3 તારીખ જાન્યુઆરીના દર વર્ષે મહારાજા સયાજીરાવનું ડાયમંડ જ્યુબિલીનો દિવસ હતું। એટલે દર વર્ષે અમે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ખાસ સાયન્સ ફેકલ્ટીમાં જે એટલું સુંદર અહીંયા એમનું પ્રતિમા મૂકેલું છે ત્યાં હાર પહેરવાનો કાર્યક્રમ દર વર્ષે ચાલે છે। એટલે આજ એ દિવસ છે તો બધા અમારા ફેકલ્ટીના ડીન્સ, ફેકલ્ટી મેમ્બર્સ બધા મહારાજા સાહેબની પ્રતિમાને હાર પહેરાવવા આવ્યા છે। તો એના આજના સુંદર અવસર મને પણ બધાને મળવાનું થાય છે। તો હું અમારે યુનિવર્સિટીના એક દિવસ છે જ્યારે ફરીથી અમે જે મહારાજા સાહેબના સિદ્ધાંતો હતા યુનિવર્સિટી બનાવવા માટે, યુનિવર્સિટીનું જે સિદ્ધાંતો હતા ફરી એકવાર એમનું યાદ અપાવવા માટે આ એક उत्सव જેવું મનાવે છે। 1936 3 जनवरी को सर सयाजीराव डायमंड जुबली डे है, इसीलिए वो डायमंड जुबली डे था जो जहाँ उनका राज्याभिषेक हुआ था। उनके 60 साल होने के बाद सयाजीराव जी ने एक अच्छा फंड रखा था जहाँ से यूनिवर्सिटी ऑफ बड़ौदा जो आज एमएस यूनिवर्सिटी है उसकी स्थापना हुई वो स्टूडेंट्स के बेनिफिट के लिए, और वो टास्क महाराजा प्रताप सिंह गायकवाड़ ने पूरा किया। इसलिए जनवरी 3 ये स्पेशल डे हमारे लिए है, इसलिए यहाँ गार्लैंडिंग होता है उनके स्टैचू के लिए।